નમસ્કાર. ચાલો આપણે રાજ્યસભા ખતમ કરી, લોકસભા ભણ્યા, એના પછી આપણે બિલો અને બહુમતીઓ વિશે નોલેજ મેળવ્યું. હવે તમને બધાને એટલો ખ્યાલ આવી ગયો છે કે સાહેબ રાજ્યસભાની અંદર કે લોકસભાની અંદર આપણા બે ગૃહો છે, બરાબર, આપણી સંસદીય શાસન પ્રણાલી છે, પાર્લામેન્ટરી ડેમોક્રેસી છે. શબ્દ ભૂલ્યા કરવાનો બેટા, પાર્લામેન્ટરી ડેમોક્રેસી છે, બરાબર. હવે એ ડેમોક્રેસીની અંદર પાર્લામેન્ટરી ડેમોક્રેસીની અંદર આપણે દેખ્યું કે દ્વિગૃહી શાસન પ્રણાલીમાં એક લોકસભા હોય અને એક રાજ્યસભા. હવે લોકસભા હશે તો લોકસભાની અંદર ડાયરેક્ટ ઇલેક્શનથી માણસો જાય છે, બરાબર. એમપી આપણા ડાયરેક્ટ ઇલેક્શનથી જાય છે. રાજ્યસભામાં એમપી કઈ રીતે જાય છે બેટા? ઇનડાયરેક્ટ ઇલેક્શનથી, અપરોક્ષથી એમપી જાય છે, બરાબર. પણ લોકસભામાં પણ એમપી છે, રાજ્યસભામાં પણ એમપી છે, લોકસભામાં પણ એમપી છે અને રાજ્યસભામાં પણ એમપી છે, બરાબર. તો આ લોકસભા અને રાજ્યસભામાં જે એમપી બેસે છે, બરાબર, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સંસદ સભ્ય, શું બોલાય બેટા ને? સંસદ સભ્ય. આ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ જઈને બેસે છે અને એ કામ કયું કરે છે બેટા? તો લેજિસ્લેશનનું, બરાબર. કયું કામ કરે છે? લેજિસ્લેશનનું. એનો મતલબ ધારાસભા, કાયદો ઘડવાનો. ઓકે, એનું મતલબ સાહેબ આપણે બધો પાવર વેસ્ટેડ કોને કર્યો છે? વેસ્ટેડ એટલે બગાડવું નથી, વેસ્ટ એટલે એને સોંપણી કરવી એમ. તો આપણે બધો પાવર કોને વેસ્ટ કર્યો બેટા? બરાબર, આ ટાઈપનું વેસ્ટ. કોઈ જગ્યાએ લખેલું આવે પાછા ટેન્શન નહીં લેતા, બરાબર. તો આપણે પાવર વેસ્ટ કોને કર્યો? તો પીપલે, બરાબર. આપણા જ રિપ્રેઝેન્ટેટિવ છે બેટા. આ શબ્દો બોલ્યા કરવાના છે, બરાબર. આમ તો આપણે પાવર એમને આપ્યો છે, કોને? ધારાસભાવાળાઓને. એમપીને આપ્યો, ટૂંકમાં કોને આપ્યો બગા? એમપીને. એમપી શું ઘડે બેટા? કાયદો ઘડશે, બરાબર. આ જ એમપીમાંથી કોણ બહાર નીકળીને આવશે બેટા? આ જ એમપીઓમાંથી, બરાબર. આ જ એમપીઓમાંથી મિનિસ્ટરો આવશે કે નહીં બેટા બહાર? બરાબર. હવે આ જે મિનિસ્ટર બહાર આવશે, જે મંત્રી બહાર આવશે, એ મંત્રીને આપણે એક્ઝિક્યુટિવ કહીએ કે નહીં બેટા? ઓકે, શું કહીએ? એક્ઝિક્યુટિવ. આ તમને ખબર છે બેટા. હવે આખા ભારત દેશનું સંચાલન કઈ રીતે થાય? તો આ મંત્રીઓ હશે, આ મંત્રીઓ યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર હશે બેટા, બરાબર. આમ હે ને, યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. અને પછી એક શું બનશે બેટા? સરકાર. શું બનશે? અને આ જે સરકાર બને, આ સરકારમાં હોય શું બેટા? મંત્રાલય. મંત્રાલયો શાનાથી બને બેટા? વિભાગથી, બરાબર. હવે વિભાગથી આગળ ભાગ પડતા જાય, ઠીક છે. પણ એટલું ખબર છે કે મંત્રાલય શું હોય બેટા? ડિપાર્ટમેન્ટ. અને આ મંત્રાલયોનો કોણ હોય બેટા? મંત્રી. એ મંત્રી કોણ હોય બેટા? એક્ઝિક્યુટિવ. સાહેબ તમે આ બધું કેમ બોલી રહ્યા? આ બધી સમજાવવાની જરૂર શું પડી તમને? હા, હવે સમજજો બેટા. આપણી જે પાર્લામેન્ટરી ડેમોક્રેસી છે, કે સંસદીય લોકશાહી છે, સંસદીય પ્રણાલીવાળી જે આપણી લોકશાહી છે, એ લોકશાહીની અંદર આપણે એક પાયાના સ્તંભ તરીકે એક વસ્તુને સ્વીકારી છે, એ જે શું છે ખબર? જેટલા પણ એક્ઝિક્યુટિવ છે ને, એ એક્ઝિક્યુટિવ જેમ બ્રિટેને આપણા પર રાજ કર્યું એ રીતે કરવા જોઈએ નહીં. એ એક્ઝિક્યુટિવ કોને રિસ્પોન્સિબલ હોવા જોઈએ? ઓરિજિનલ સત્તાવાળા માણસોને. તો ઓરિજિનલ સત્તા કોની જોડે હોય? તો સાહેબ એમપી અને લોકસભાના અને રાજ્યસભાના એમપી લેજિસ્લેટિવ જોડે. એમને ઓરિજિનલ સત્તા કોને આપી? પીપલે. એનો મતલબ એક્ઝિક્યુટિવનો ઉદ્ભવ ક્યાંથી થયો બકા? લેજિસ્લેટિવમાંથી, બરાબર. તો આ આ એક્ઝિક્યુટિવ કોને રિસ્પોન્સિબલ હોવા જોઈએ બેટા? લેજિસ્લેટિવ. અને આપણું મેઇન સૂત્ર છે કે નહીં બેટા? બોલો. એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ, બરાબર. એને રિસ્પોન્સિબલ હોવા જોઈએ, જવાબદાર હોવા જોઈએ કે નહીં બેટા? એમ કહું. અને જવાબદાર હોય તો જ એમ કહેવાય કે નહીં આ સરકાર જવાબદાર સરકાર છે. બોલો કે માર છોરાઓ, તો જ આપણે કહેશું કે આ સરકાર કેવી છે? જવાબદાર સરકાર છે. સરકાર જવાબદાર છે, અકાઉન્ટેબલ છે, રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ છે. અને આપણો આર્ટિકલ 50 શું કે છે બેટા? એક્ઝિક્યુટિવ એની રીતે કામ કરશે, લેજિસ્લેટિવ એની રીતે કામ કરશે, જ્યુડિશિયરી એની રીતે કામ કરશે, બરાબર. ત્રણ વચ્ચે શું હોવું જોઈએ બેટા? સેપરેશન ઓફ પાવર. શું હોવું જોઈએ બેટા? બોલો. સેપરેશન ઓફ પાવર, બરાબર. એનો મતલબ સત્તાનું શું હોવું જોઈએ? વિભાજન. ઓકે બેટા, આ બધું જાણો છો તમે, આ બધું તમે જાણો છો, પણ મારે કેમ સમજાવવું પડ્યું ખબર બેટા? કારણ કે મારા છોરાઓ, જેટલા બી માણસોને તમે લોકસભા મોકલ્યા જે એમપી હતા, રાજ્યસભા મોકલ્યા જે એમપી હતા, બરાબર. આમ આ બંનેને મોકલી દીધા બેટા. હવે
બંધારણે એમની કોઈક લાયકાતો નક્કી કરી છે, બંધારણે એમની કોઈક ગેરલાયકાતો નક્કી કરી છે, તો ક્વોલિફિકેશન નક્કી કર્યું છે. બંધારણે નક્કી કર્યું તો કાયદાએ પણ નક્કી કર્યું છે. જાણો છો, રિપ્રેઝેન્ટેટિવ એક્ટ, બરાબર, 1951, એને પણ આ એમપીઓની લાયકાત નક્કી કરી છે. સાથે સાથે શું નક્કી કર્યું? ગેરલાયકાત. ઓકે, જાગો છો? હવે સર, તો એમની આ જે એમપીઓની કોઈ લાયકાત અને ગેરલાયકાતો છે, તો કાલે તમે ભણ્યા હશો લોકસભાના જે એમપી હોય, સંસદ સભ્ય હોય, એને ડિસ્ક્વોલિફિકેશન એને ક્યારે કરી શકાય? બરાબર, કે જે નાદાર હોય, ભણ્યા ને બેટા, દિવાળીઓ થઈ ગયો હોય, બરાબર, અસ્થિર મગજનો હોય, બરાબર, આવું બધું ભણ્યા છો તમે? ભણ્યા. પણ એ તો બંધારણે કીધું હતું કે નહીં બેટા? બરાબર, હે ને? પણ કાયદાએ બી એની અમુક ગેરલાયકાતો કીધી હતી કે નહીં? હા કે ના? તો બોલો. કાયદાએ પણ એની કીધી. હવે બંધારણે કોઈ જગ્યાએ એની એવી ગેરલાયકાત બતાવી ખરા બકા? બંધારણે એવી કોઈ પણ જગ્યાએ એની ગેરલાયકાત તમે કાલે ભણ્યા છો લોકસભા કે રાજ્યસભાના સંસદ સભ્યોની ગેરલાયકાતમાં તમે કોઈ જગ્યાએ એવું વાંચ્યું ખરું કે બંધારણે આવી જોગવાઈ કરી કે એ લાભનું પદ ગ્રહણ કરેલો ના હોવો જોઈએ, ઓફિસ ઓફ પ્રોફિટ ના હોવું જોઈએ? બંધારણના ચારે ચાર જોગવાઈ એમ નથી, દેખ લો. બંધારણની ચારે ચાર જોગવાઈમાં તમે જુઓ એવું નથી. હા, પણ બંધારણે પાવર આપી સંસદને કે આ સંસદ સભ્યોની ગેરલાયકાત ધરાવતો કાયદો ઘડો એમ. તો બંધારણે પાવર આપ્યો સંસદને, સંસદે કાયદો ઘડી દીધો. કયો કાયદો ઘડ્યો બેટા? RPA એક્ટ 1951. બરાબર, રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ એક્ટ, લોક પ્રતિનિધિત્વ જનપ્રતિનિધિત્વ ધારો ઘડ્યો. એમાં એક હતું શું બેટા? ઓફિસ ઓફ પ્રોફિટ. હા કે ના? બોલો. હતું કે નહીં એમ કહો? તો અહીંયા શબ્દ હતો કે લાભનું પદ ગ્રહણ કરેલો હોવો જોઈએ નહીં. અને મેં તમને કીધું હતું બેટા એ ઘડી કે હું તમને અલગથી સમજાય, બરાબર, કીધું હતું ને? તો આજનો આપણો જે પોઈન્ટ છે ને બેટા, એ પોઈન્ટનું નામ શું છે ખબર? ઓફિસ ઓફ પ્રોફિટ. શું નામ છે બેટા? બોલો. ઓફિસ ઓફ પ્રોફિટ. તો સાહેબ એટલી વારના તમે શું કરતા હતા? એટલી વારના બેટા તરત થોડી ફેરા ફરી જવાય બેટા, બરાબર. આમ પેલા જવું પડે, મંગની કરવી પડે, બરાબર. એ ખાતા ની બહી હમ કહે વો સહી, એસા થોડી ચલતા है બેટા. પેલા તૈયાર થવું પડે કે હું ભણી રહ્યા એમ. તો આજ આપણે શું ભણી રહ્યા છે બેટા? બોલો. ઓફિસ ઓફ પ્રોફિટ. ભારતના બંધારણના કોઈ અનુચ્છેદમાં એવી જોગવાઈ કે એવું પ્રોવિઝન કે એવું પ્રાવધાન નથી કે ઓફિસ ઓફ પ્રોફિટ પરફેક્ટ ડિફાઇન કરેલો છે. આ તો આના જેવું બેટા, તમને કોઈ કહી દે કે ભગવાન હે, પણ ભગવાનના લક્ષણો કયા એવું કોઈએ નહીં કીધું, બરાબર. તો આપણા બંધારણે એમ કહી દીધું કે ઓફિસ ઓફ પ્રોફિટ શબ્દ કહી દીધો, મેન્શન કર્યો, શબ્દ સાંભળજો બેટા, શું કર્યો? મેન્શન કર્યો, પણ એને ડિફાઇન નહીં કર્યો, બરાબર. મેન્શન કર્યો પણ ડિફાઇન નહીં કર્યો. સાહેબ છે હું એમ તો કહું બેટા, હું જોજો હો બેટા, શબ્દ શું બોલ્યો બેટા? હું મેન્શન કર્યો છે પણ ડિફાઇન નહીં કર્યો. તો સાહેબ એને ડિફાઇન કોણ કરે છે? એ ધીરે કોણ બતાવે છે સાહેબ? એને ડિફાઇન કોણ કરે છે? તો લેન્ડમાર્ક જજમેન્ટ કોણ આપે બેટા? સુપ્રીમ કોર્ટ. એને ડિફાઇન કોણ કર્યું? એને ડિફાઇન કરે છે સુપ્રીમ કોર્ટ અને ઇલેક્શન કમિશન. કેસ બાય કેસ એને ડિફાઇન કોણ કરે છે બેટા? બોલો. સુપ્રીમ કોર્ટ અને ઇલેક્શન કમિશન. આ ધ્યાનથી શબ્દ સાંભળજો હું શું કહું છું એમ, બરાબર. તો સાહેબ આ મેન્શન કરેલો એવો બી તો કોઈ અનુચ્છેદ હશે કે નહીં? સવાલ થાય ને બેટા. પણ મેન્શન કરેલો એવો બી તો કોઈ અનુચ્છેદ હશે કે નહીં? આમ. અને ઓફિસ ઓફ પ્રોફિટ એવો તો શું ભૂત છે સાહેબ કે વારંવાર સમાચારોમાં ચાલે છે, જ્યારે હોય ત્યારે, બરાબર. હેમંત સોરેન, બરાબર, ઓફિસ ઓફ પ્રોફિટ છે, બરાબર. અરવિંદ કેજરીવાલ ઓફિસ ઓફ પ્રોફિટ પાર્લામેન્ટરી સેક્રેટરીનો ઉપયોગ કરે છે. જયા બચ્ચનનો કેસ આવ્યો હતો, ઉત્તર પ્રદેશ ફિલ્મ બોર્ડ વાળો, બરાબર. તો જ્યાં બની ત્યાં સર અવારનવાર ન્યૂઝની અંદર ઓફિસ ઓફ પ્રોફિટ શબ્દ આયા કરે છે. તો એને આપણે સમજીએ બેટા, ધ્યાનથી અહીં જોઈ લેજો. જો ઓફિસ ઓફ પ્રોફિટ શું છે, બરાબર. દેખો, અહીંયાથી તમે મેન્સનો જવાબ પણ ફોર્મ કરી શકો છો. પ્રિલિમ તો પડશે એટલે ખબર પડી જશે, બરાબર. અને કરંટ અફેર્સમાં શું ચાલી રહ્યું છે આના બેઝ પર તો તમને ખબર પડી જવી જોઈએ. ઓકે બેટા. ઓફિસ ઓફ પ્રોફિટ શું છે બેટા? તો ધ ઓફિસ ઓફ પ્રોફિટ રિફર્સ, શું રિફર્સ કરે છે? ટુ અ પોઝિશન અંડર ધ ગવર્મેન્ટ. અંડર ધ ગવર્મેન્ટ એનો મતલબ તો એક્ઝિક્યુટિવ. અંડર ધ ગવર્મેન્ટનો મતલબ તો શું થયો? એક્ઝિક્યુટિવ. ઓફર્સ ફાઇનાન્શિયલ બેનિફિટ, ફાઇનાન્શિયલ એટલે મની, મોનેટરી, બરાબર, નાણાકીય ફાયદો, પર્ક્સ ઓર અધર એડવાન્ટેજીસ, ઇન્ફ્લુઅન્સ, લાગવગ. એ તમને ભલે પૈસા નહીં મળતા હોય પણ તમારી લાગવગ ચાલતી હોય,
સમજણ પડે છે બેટા? આમ હે ને, તમારો પ્રભાવ પડતો હોય, તમે કોઈના દબાણમાં રહીને કામ કરતા હોય, વિચ કુડ કોમ્પ્રોમાઇઝ ધ ઇન્ડિપેન્ડન્સ ઓફ લેજિસ્લેટર. વાહ સર વાહ, બરાબર. નાના છોકરાને સમજાવો ને એમ સમજાવી રહ્યો છું. દેખ લો બેટા, ઓફિસ ઓફ પ્રોફિટ રિફર્સ, શું રિફર્સ કરે છે ભાઈ? એક પોઝિશન અંડર ગવર્મેન્ટ, બરાબર. આમ અહીં દેખજો બેટા, પોઝિશન અંડર ધ ગવર્મેન્ટ. કોઈ બી ગુજરાતી બુક કે હિન્દી બુકમાં સમજાવેલું જ કહેજો બેટા મને, બરાબર. હા, અહીં ધ્યાનથી સમજજો. ઓફિસ ઓફ પ્રોફિટ રિફર્સ ટુ અ પોઝિશન અંડર ધ ગવર્મેન્ટ. અંડર ધ ગવર્મેન્ટ એનો મતલબ તો સાહેબ એક્ઝિક્યુટિવ થયા કે નહીં? બોલો. તમને હમણાં શબ્દ સમજાવ્યો હતો ને બેટા મેં, સરકાર, બરાબર. આમ તો અંડર ધ ગવર્મેન્ટ જે ફાઇનાન્શિયલ બેનિફિટ લે, લાભ લેતું હોય, અધર એડવાન્ટેજ લેતું હોય, વિચ કુડ કોમ્પ્રોમાઇઝ ધ લેજિસ્લેટર. એનો મતલબ હા ભાઈ, તો એવું દેખાઈ રહ્યું આ વાક્ય પરથી, તો એસા પ્રતીત હો રહા હૈ શું કે આના દબદબો આના પર છે. સાહેબ હવે સમજાવો તો સાહેબ, હવે અમે મગજ નથી ચાલતું, હવે સમજાવું. દેખ લો બેટા, હું સમજાવું તમને. મારા છોરાઓ તમે મોકલ્યા કોને અહીંયા લોકસભામાં અને રાજ્યસભામાં? બોલો એમપી. બોલો કે મારા છોરાઓ એમપી 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 એમપી, આ બધા એમપી દેખ લો. હા, બરાબર. આવું તો વિચારતા આવડે કે બેટા ભારતમાં એક લોકસભા છે ને એક રાજ્યસભા છે, બરાબર. આમ હવે સાહેબ હું તો એમપી બનીને જતો રહ્યો, બરાબર. આમ હું જતો રહ્યો એવું વિચારો યાર, તમારા સાહેબ જાય એવું તો વિચારો કે નહીં વિચારો? મારા પર જરી દયા નહીં મળે ને તમને? હું બની જાય એવું નહીં લાગે તમને? એમપી બનાવો દો બેટા, હું તમારું આમ શિક્ષણ મંત્રી બની જાય હું, બરાબર. તો દેખ લો, મને એમપી બનાવે, મારે ઈચ્છા એમપી બનાવી દીધો તમે, તમારી ઈચ્છા થઈ ચાલો ને યાર કે માસ્તર 7-8 વર્ષથી સેવા કરે છે, ચાલો ને એને જીતાડી દઈએ, મોકલી દઈએ. મને તમે એમપી બનાવીને મોકલી દીધો, અહીં જતો રહ્યો બેટા, બરાબર. આમ સાહેબ કઈ પાર્ટીમાંથી તમે ગયા? એમ નામ નહીં લો બેટા, બરાબર. ભારત બરબાદ કરો પાર્ટી. તો એ પાર્ટીમાં હું એમપી બની નહીં જતો રહ્યો બેટા. હવે અહીં જઈને બેઠો હું એમપી બેટા, અહીંયા, બરાબર. હવે સાંભળજો બેટા, અહીંયા કે કોઈ બી જગ્યાએ, લોકસભા કે રાજ્યસભા કોઈ બી જગ્યાએ અહીંયા જઈને હું બેઠો છું બેટા, બરાબર. હવે આના જ માંથી બેટા, આના બેમાંથી અહીંયા એક્ઝિક્યુટિવ બહાર આવશે કે નહીં? એક્ઝિક્યુટિવ એ જ બેટા મંત્રી કે નહીં? એ જ મિનિસ્ટર કે બેટા, હે ને? હા, પણ અહીંથી ને આને ઉપાડ્યો બધાને ને એક એકને ઉઠાવીને એક મંત્રાલય આપી દીધું. મને તો કંઈ જ નહીં મળ્યું. મેં કીધું યાર હું તો શિક્ષણ મંત્રી બનવા આવ્યો હતો, હું કંઈ ટેબલ ઠોકવા થોડી આવ્યો હતો કે, તો કંઈક બનવું છે કે, બરાબર. મને તો એમપી બનાવ્યો નહીં, બરાબર. હા, એમને જઈને મળ્યો ને મેં કીધું ભાઈ દેખો, મને કોઈ મંત્રીનું પદ મળવું જોઈએ. હો, જો મને મંત્રીનું પદ નહીં મળે તો આવતા ઇલેક્શનમાં દાહોદમાંથી જીતવાની ભૂલ છે તમારે. નહીં સમજાય ને બેટા? હવે એ મારી બેઠકને સાચવવા, સાંભળજો બેટા, એ શું કરશે ખબર? મને એવું કોઈ ઓફિસ સોંપી દે, દેખજો બેટા, મને એવી કોઈ ઓફિસ આપી દે. કોણ આપી દો બેટા? એક્ઝિક્યુટિવ. હવે સરકારમાં હોય તો મંત્રાલય બેટા, એના હોય વિભાગ બેટા, બરાબર. વિભાગોની અંદર કોઈ નિગમ હોય બેટા, બરાબર. શું છે નિગમોમાં? ઓએનજીસી, સેલ, ભેલ, આ ભેલ તમે ખાઓ એની, બરાબર. ગેલ, આ ક્રિસ ગેલની એ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આવે ને બેટા, ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, આ સરકારી બધી કંપનીઓ છે, નિગમો છે કે નહીં એમ કહું, બરાબર. તો મને એમને શું કીધું ખબર? કે દેખ પ્રમોદ, રહેવું તો અમારી જ પાર્ટીમાં રહેશે, બરાબર. હા, લઈને તું કઈ બી કરતો હોય તો એક કામ કર, તારે કઈ લાભ જ જોઈએ છે ને, આ વિભાગમાં આ એક નિગમ છે એનો હેડ તન બનાવી દઈએ, બસ માથાકૂટ નહીં કરવાની. હવે તમે મને કહો બેટા, હવે સાંભળજો બેટા, એનો મતલબ મારી નિમણૂક કોને કરી બેટા? મને અપોઇન્ટ કોને કર્યો? એક્ઝિક્યુટિવે. મારો પગાર ભત્તા કોણ નક્કી કર્યું બેટા? બોલો બોલો કે એક્ઝિક્યુટિવ. મારી સેવાની શરતો કોણ નક્કી કર્યું? બોલો. હું જે બી કામ કરું સેવાની શરતો કોણ નક્કી કરે? એક્ઝિક્યુટિવ. પગાર ભત્તા કોણ નક્કી કરે? એક્ઝિક્યુટિવ. મારે અપોઇન્ટમેન્ટ કોણ કરે? એક્ઝિક્યુટિવ. અને ઇવન મને બરખાસ્ત કરવાનું કામ પણ કોણ કરે બેટા? બોલો. એક્ઝિક્યુટિવ. શું બેટા હું સ્વતંત્ર રહીશ ખરો? સાહેબ આ ફ્રોડ ઓફ ડેમોક્રેસી કહેવાય કે નહીં? નહીં સમજ્યા બેટા, સમજો વાતને, બરાબર. મને લોકોએ પાવર આલ્યો તો કાયદો ઘડવા સારું, પણ મેં શું કરી? એક સરકારની અંદર એક એવી ઓફિસ લઈ લીધી જ્યાં મને મનીનો ફાયદો થાય અથવા આડકતરી રીતે બીજા બી કોઈ એડવાન્ટેજીસ છે, બીજા પણ કોઈ એડવાન્ટેજીસ છે, બરાબર.
તો કાલે ઉઠીને જો આના પર સવાલ પેદા થશે તો શું અહીંયા બેઠો લોકસભામાં બેઠો બેઠો શું એનો વિરોધ કરી શકીશ ખરો? ના ના. મારા પર કોનું દબાણ રહેશે બેટા બોલો? એક્ઝિક્યુટિવનું. સમજજો બેટા, મારા પર કોનું દબાણ રહેશે? એક્ઝિક્યુટિવનું. કેમ? કારણ કે મારી બધી સેવાની શરતો, મારા પગાર ભત્તા, મને નિમણૂક, મને બરખાસ્ત કરવાનું, બધું જ મારે નિર્ણયો કોઈ લેવાના, એ બધું જ તો પેલાના હાથમાં છે. કારણ કે હું કોઈ વિભાગના, નિગમ કે કોઈ મંત્રાલયમાં કોઈ ઓફિસ પર બેઠો છું કે નહીં, એમ કહું. સમજણ પડે છે બેટા? સાહેબ તમે આવું બધું કેમ કર્યું બેટા? આવું કેમ કર્યું બેટા? ખબર? કારણ કે અહીંયા સમજજો, મંત્રી નહીં બનવા મળે તો માણસને એક એવી ઓફિસ આપી દેવામાં આવે કે જે ઓફિસ પર એને લાભ મળે. અહીંયા લાભનો મતલબ ખાલી એટલો નથી કે બેટા પૈસા મળે, બરાબર? કારણ કે પૈસા, પાવર અને પોઝિશન, આના તો ખેલ હોય માર છોરો. આ 3P ના તો ખેલ હોય, દેખ લો. પૈસા, પાવર એન્ડ પોઝિશન. તો આમાંથી મને કોઈ એક મળી ગયો અહીંયા, બરાબર? હવે સાંભળજો. શું બેટા અહીંયા એક્ઝિક્યુટિવ રિસ્પોન્સિબલ છે લેજિસ્લેટિવને? પહેલો સવાલ ઊભો થયો. સમજણ પડે છે? પહેલો સવાલ ઊભો થયો. બીજો સવાલ, શું બેટા અહીંયા તમને સેપરેશન ઓફ પાવર દેખાય છે? સેપરેશન ઓફ પાવર દેખાઈ રહ્યું? ના. જેને કામ કરવાનું તું, કાયદા ઘડવાનું, એ અહીંયા ઓફિસ પર બહીને એક્ઝિક્યુટિવ ને એડમિનિસ્ટ્રેટિવ ના કામ કરી રોક નહીં બેટા, એમ કહો. હલો, સમજજો બેટા, એમપી નો પગાર તો મળી જ રહ્યો, બરાબર? એને કાયદા ઘડવા માટે મૂકવામાં આવ્યો હતો, અહીંયા કામ કયું કરી રહ્યો બેટા, બરાબર? આમ પણ અહીંયા બેટા દેખ લો, સેપરેશન ઓફ પાવર ગયો, એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ ગયો બેટા. એક જવાબદાર સરકારનો ખ્યાલ ગયો કે નહીં બેટા? અહીંયા ઓફિસ ઊભી કરીને એક વ્યક્તિને છાવરવામાં આવી રહ્યો કે નહીં, એમ કહો, બરાબર? વ્યક્તિને છાવરવામાં આવે છે. કઈ રીતે? ઓફિસ ઊભી કરે છે અને કોને છાવરે છે બેટા? વ્યક્તિ. તો આ તો એક સરકાર બચાવવાની રીત છે કે નહીં બેટા? બરાબર? એટલે આપણો મૂળ હેતુ મરી ગયો, આપણો મૂળ ઉદ્દેશ્ય મરી ગયો બેટા, બરાબર? આમ એટલે આપણે ઉદ્દેશ્ય લક્ષીને છોડીને કઈ તરફ જઈ રહ્યા બેટા? વસ્તુલક્ષી, બરાબર? વ્યક્તિલક્ષી થઈ ગયા આપણે, બરાબર? કેવા થઈ ગયા બેટા બોલો? વ્યક્તિલક્ષી. કે છે ને લોકો ઘણા, આ ઓબ્જેક્ટિવ છે, આ સબ્જેક્ટિવ છે, બોલીએ છે ને આપણે આવું. હવે સાહેબ આવું થવા માંડે, બરોબર? તો ભલે ને મંત્રી નહીં બનવા મળે, મંત્રી નહીં બનવા મળે, પણ એમપી શું બની જાય બેટા? કોઈ એક ઓફિસનો હેડ બની જાય અને એનો લાભ લે. હવે એ જો એનો લાભ લેતો હશે, સાંભળજો બેટા, એનો લાભ લેતો હશે તો એ ગેરલાયક ઠરે એવું તમે પેલા કાયદામાં જોયું કે નહીં બેટા? જોયું કે નહીં? કાયદો બનાવ્યો એમાં જોયું કે નહીં તમે કે ઓફિસ ઓફ પ્રોફિટમાં હશે તો ગેરલાયકાત? હવે સવાલ એ થાય સાહેબ, પણ કઈ ઓફિસોને ઓફિસ ઓફ પ્રોફિટ ગણવી, એ મોટો સવાલ છે. કારણ કે આપણે તો ડિફાઇન કર્યું જ નથી, આપણે તો એને ડિફાઇન કર્યું જ નથી, ખાલી શું કર્યું છે બેટા? મેન્શન. તો હવે અહીં જોજો બેટા, હું આ મેં સમજાવ્યામાં ખ્યાલ આવે બેટા, પછી ઉદાહરણો લઈશ, આ પ્રૂફ તમને દિમાગમાં ઉતરી જશે સર શું કહેવા માંગે છે. ઓકે, તો દેખ લો બેટા, શું કહે છે ખબર? કોનું ઇન્ડિપેન્ડન્સ જાય છે બેટા બોલો? લેજિસ્લેટિવનું. કોના અંડરમાં આવી જાય છે બેટા બોલો? ગવર્મેન્ટ. બરાબર? વકીલને બી ખબર નહીં પડે ને એ રીતે તમને સમજાયું છે બેટા. સમજા? સેન્ટેન્સ ખાલી આને આ કેમ સમજાય એના માટે ઇંગ્લિશ ગ્રામર પરફેક્ટ સમજવું પડે ભાઈ, બરાબર? જોખો, ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા અંડર આર્ટિકલ, બોલ્યા જ કરજો બેટા, 102 ક્લોઝ 1 એન્ડ 191. હવે આ હશે બેટા એમપી માટે અને આ હશે એમએલએ માટે. પ્રોહિબિટ્સ, રોકે છે ને બેટા, એમપી એન્ડ એમએલએ ફ્રોમ હોલ્ડિંગ ઓફિસ unless specifically exempted by law. એનો મતલબ જો કોઈ કાયદા દ્વારા, કોના દ્વારા બેટા બોલો? કાયદા દ્વારા, સાંભળજો, કાયદા દ્વારા કોઈ લિસ્ટ બનાવી દેવામાં આવે, કાયદા દ્વારા કોઈ લિસ્ટ બનાવી દેવામાં આવે. ફરી સાંભળજો બેટા, હું શું કહેવા માંગુ છું. કાયદા દ્વારા કોઈ લિસ્ટ બનાવી દેવામાં આવે અને એ લિસ્ટની અંદર એવું લખી દેવામાં આવે કે આ સંસ્થાઓ ઓફિસ ઓફ પ્રોફિટમાં આવતી નથી. સાંભળજો, કાયદા દ્વારા ABCD સંસ્થાઓ લખી દીધી બેટા, કાયદા દ્વારા લિસ્ટમાં લખી દેવામાં આવે, શું લખી દેવામાં આવે? કે આ સંસ્થાઓ ઓફિસ ઓફ પ્રોફિટમાં આવતી નથી. અને જો એ ઓફિસ ઓફ પ્રોફિટમાં આવતી નથી તો એને એમપી અને એમએલએ 102 અને 191 પ્રમેય હોલ્ડિંગ કરી શકે છે, એના પર બેસી શકે છે.
સમજણ પડી બેટા? પણ કોના દ્વારા બેટા? બરાબર, સાંભળજો બેટા, મજાની વાત છે, દેખજો. હવે મારો છોરો એમ કહો બેટા, સાંભળજો બેટા, એનો મતલબ કાયદો બનાવ દો, એક સંસ્થા ઓફિસ ઓફ પ્રોફિટમાં નાખી દો, એના પર બેસો તો એ ઓફિસ ઓફ પ્રોફિટમાં નથી, તો આ નેગેટિવ લિસ્ટ થયું કે નહીં બેટા? કેવું લિસ્ટ થયું બેટા? તો ભાઈ તમે પહેલેથી જ લખી દો ને, પહેલેથી જ લખી દેવું જોઈતું હતું, બરાબર? યુકેમાં, બ્રિટેનમાં ત્યાં તો એવું છે કે પહેલેથી જ કહી દે કે આ સંસ્થાઓ પર તમે બેસી શકો નહીં, આ ઓફિસ ઓફ પ્રોફિટમાં છે. પહેલેથી કે આપણે ઇસ્યુ બન્યા બાદ કે આ ઓફિસ ઓફ પ્રોફિટમાં છે, અને પાર્લામેન્ટમાં કાયદો ઘડ દેવાનો બેટા, અને પછી એમાં લિસ્ટમાં નાખી દેવાનું. જબરું છે, સારું, જોરદાર છે. દેખ લો, સમજે વંદન બેટા, દેખ લો ફરી એકવાર બેટા. 102 યાદ રહ્યું, 191 યાદ રહ્યું. શું કહે છે બેટા? તો એનું ગુજરાતી સમજો. શું કહે છે? 102 અને 191 પ્રમાણે એમપી અને એમએલએ કાયદા દ્વારા જો કોઈ લિસ્ટ બનાવે અને લિસ્ટમાં લખી દેવામાં આવે કે આ ઓફિસ ઓફ પ્રોફિટથી બહાર છે, એ જગ્યા પર એ બેસી શકે છે. પણ જોઈએ શું બેટા? બોલો, કાયદો. જોઈએ શું? બોલો, કાયદો. હવે મજાની વાત છે, જોજો હો બેટા, અહીં જોજો હો. મારા છોરાઓ મને એમ કહો, માન લો તમારા સાહેબે પ્રમોદ સરે શું કર્યું? તમારા સરે ખબર, એક ઓફિસ હતી, એ ઓફિસને હોલ્ડ કરીને અહીંયા ખુરશી પર, આમ ફરતી ખુરશી પર બેહી ગયા ભાઈ, સમજો, બેઠા. હવે આ ખુરશી જે છે ને, આ ખુરશી અહીંયાથી મને કંઈક ને કંઈક તો બેનિફિટ મળી જ રહ્યો છે. શું તો હું લેજિસ્લેટિવ ને બેટા, બરાબર, પણ કામ હાનું કરી રહ્યો? એક્ઝિક્યુટિવ. સાહેબ કેસ થયો, બરાબર, કોઈકને ખબર પડી, બરાબર, કે આ જે પ્રમોદ નામનો એમપી છે ને, એ તો એવી ઓફિસ પર બેઠો છે કે જ્યાં પ્રોફિટ થાય છે, બરાબર, આમને નહીં બેસી શકે, મારા પર કેસ કરી દીધો, બરાબર. જેવો કેસ થયો ને બેટા, સમજો, જેવો કેસ થાય છે ને, તો મારી સરકાર શું કરશે ખબર બેટા? એના પર એક કાયદો બનાવી દેશે. સમજો બેટા, હું બેઠો તો માન લો બેટા, આજે કઈ તારીખ બોલો તો? અને 31/1/2025, બરાબર. અને ભાઈએ કેસ કર્યો ક્યારે ખબર? એની 4 મહિના બાદ ખબર પડી, એટલે 1 એપ્રિલ 2025. આ એપ્રિલ ફૂલ નથી બેટા, બરાબર. આ ભાઈએ કેસ કર્યો જેને મારે વિરુદ્ધ, ખબર પડી કે 4 મહિનામાં આટલો પૈસો બનાવી લીધો આ ભાઈએ. સારું, ચાલો, કેસ કર્યો. સાંભળજો બેટા, હું આમ સોલિડ, આમ પેલું કહેવાય ને 24 કેરેટ ગોલ્ડ વસ્તુ તો સમજી રહ્યો. આના સવાલો પછી ને છોરું છોડીને જ આવે છે, પણ હું શું સમજાવું છું હમણાં તમે બોલશો ને, મેં પાછળ પણ સમજાવેલું છે. કેસ કર્યો બેટા, બરાબર, તો મારું તો ડિસ્કોલિફિકેશન થઈ જાય કે નહીં? આરપીએ એક્ટ પ્રમાણે શું થઈ જાય બેટા? ડિસ્કોલિફિકેશન. પણ અનુચ્છેદમાં તો એવું કીધું છે ને કે કાયદો જોઈએ એમ, બરાબર. મારી પાર્લામેન્ટ કહેવાય ને બેટા, બહુમતીમાં છું. પાર્લામેન્ટે શું કરી દીધો બેટા? લો, અને શું કીધું ખબર? આ ભાઈ જે ઓફિસ પર બેઠો ને બહાર. શું બેટા હવે મને આ કેસ લાગશે ખરો? બોલો, કેમ નહીં લાગે બેટા? મેં ગ્રહણ તો આજે કર્યું ને, કાયદો તો આજે ઘડાયો ને બેટા, કાયદો તો આજે ઘડાયો, તો ખરેખર મને ઓફિસ ઓફ ગેરલાયકાત ધરાવવો જોઈએ, મને ડિસ્કોલિફિકેશન કરવું જોઈએ કે નહીં? મને ડિસ્કોલિફાય કરી દેવો જોઈએ કે નહીં? પણ કેમ નહીં થયો? વાત સાચી બેટા, તમે સમજ્યા નહીં. મારા છોરાઓ એ શું કહે છે ખબર? રેટ્રોસ્પેક્ટિવ લો. સમજે એને વંદન બેટા. રેટ્રોસ્પેક્ટિવ એટલે પાછલી અસરથી લાગુ થતા કાયદા. સમજો, અહીંયા તો લિસ્ટમાં નહોતો ને બેટા, એ શું કહે છે ખબર? આ કાયદો ક્યારથી લાગુ પડશે? બરાબર, 30/1/2025 થી ખતમ. હવે સમજણ પડી બેટા? સાહેબ કેમ આવું? અરે મારા છોરા, મેં તમને ભણાવ્યું તું, ખાલી ક્રિમિનલ લો જે છે ને બેટા, ક્રિમિનલ લો છે એ પાછલી અસરથી લાગુ નહીં થાય. યાદ કરો, મેં ઉદાહરણ આપ્યું હતું કાર્તિકનું ને, એમ તમને સમજાવ્યું હતું બેટા, બરાબર. જો ક્રિમિનલ લો હોય ને બેટા, તો એ રેટ્રોસ્પેક્ટિવ લો, પાછલી અસરથી લાગુ નહીં થાય. આ તો સિવિલ હતું કે નહીં? સિવિલ અને કોન્સ્ટિટ્યુશનલ હોય બેટા, તો પાછલી અસરથી લાગુ કરી શકાય કે નહીં? એટલે બેટા પરીક્ષામાં વારંવાર સવાલ શું પૂછે છે ખબર બેટા? શું એ પાછલી અસરથી લાગુ કરી શકાય છે? તો જવાબ શું આવે બેટા? હા. હવે ખ્યાલ આવે છે મારો છોરો, કેમ પેપર સેટર વારંવાર એક સવાલ પૂછે છે કે નીચેનામાંથી કયા કાયદા એ પાછલી અસરથી લાગુ કરી શકાય? તો સિવિલ અને કોન્સ્ટિટ્યુશનલ. પણ કયા લાગુ નહીં કરાય બેટા? બોલો. ક્રિમિનલ લો.
સમજો બેટા, આ સવાલો કેમ પૂછાય છે એ સમજજો. સમજ્યા? તો દેખ લો બેટા, આ એક ટાઈપનું ફ્રોડ જ છે કે નહીં મને એમ. ઓફિસ ઓફ પ્રોફિટ એક ટાઈપ, એ ઓફિસ ઓફ પ્રોફિટ એ પદ એક શું કહેવાય બેટા? એક ટાઈપનું ફ્રોડ જ કહેવાય. બરોબર? આમ અને આને પોલિટિકલ વિલ માટે લોકો ઉપયોગ કરી રહ્યાનો. બરોબર? આમ હે ને બેટા, ઓએનજીસીના ચેરમેન બની જાઓ બેટા તો તમે ટીવી પર કંઈ પણ બોલી શકો છો. નહીં સમજાય બેટા, હે ને? હા, કોણ છે ઓએનજીસીનો ચેરમેન? દેખ લેજો બેટા, સમજજો બેટા. અમારે આ ભણાવવાનું છે તમને. શું કહે છે બેટા ઓફિસ ઓફ પ્રોફિટ? ઓફિસ ઓફ પ્રોફિટની કોઈ વ્યાખ્યા નથી, પણ મેન્શન તો કરેલું છે કે નહીં? બરાબર? ક્યાં આર્ટિકલમાં મેન્શન કરેલું બેટા બોલો? બરાબર છે ને બેટા? આમ આ કોના માટે છે? એમપી માટે. અને આ કોના માટે છે? એમએલએ માટે. ઓકે, ચાલો અહીં દેખજો બેટા. હા, દેખજો શું હોય બેટા એની અંદર. તો દેખ લો, ગવર્મેન્ટ પોઝિશન. બરાબર? ધ પોસ્ટ મસ્ટ બી અંડર કંટ્રોલ ઓફ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ. એ કોના કંટ્રોલમાં નહીં હોવી જોઈએ બેટા બોલો? સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ. એનું મહેનતાણું, બરાબર, મોનેટરી બેનિફિટ નહીં થવો જોઈએ. બરાબર? ઇન્ફ્લુઅન્સ એન્ડ ઇન્ડિપેન્ડન્સ, બરાબર, કોઈ લાગવક જેવું નહીં હોવું જોઈએ બેટા. કેમ? કારણ કે લેજિસ્લેટર કેવો હોવો જોઈએ બેટા? ઇન્ડિપેન્ડન્ટ. બરાબર? શું કહે છે બેટા? કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, સંઘર્ષ નહીં પેદા થવો જોઈએ. કેમ? કારણ કે આપણો આર્ટિકલ 50 શું કહે છે બેટા બોલો? ત્રણેય ત્રણ કેવા હોવા જોઈએ બેટા? પોતાના ક્ષેત્રની અંદર સ્વતંત્ર હોવા જોઈએ. બરાબર? આમ ભલે આપણે સ્ટ્રિક્ટલી સેપરેશન ઓફ પાવર નથી અપનાવ્યું બેટા, પણ આપણે શાના પર જીવીએ છીએ બેટા? ચેક એન્ડ બેલેન્સીસ. કયા પ્રિન્સિપલ પર જીવે છે? ચેક એન્ડ બેલેન્સીસ. ઓકે, સમજો છો? ચાલો અહીં દેખજો બેટા. હો, મજા તો હવે છો, જોજો અહીં જોજો. કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન શું છે બેટા? બરાબર? તો બંધારણે શું કીધું છે બેટા? કે આ શું કહે છે? 102 શું કહે છે? દેખ લો, 102 ક્લોઝ 1, ડિસ્ક્વોલિફિકેશન અ મેમ્બર ઓફ પાર્લામેન્ટ. એનો મતલબ કોનું ડિસ્ક્વોલિફિકેશન બેટા? મેમ્બર ઓફ પાર્લામેન્ટ. ઇફ ધે હોલ્ડ ઓફિસ ઓફ પ્રોફિટ. અહીં ખાલી શબ્દ લખવામાં આવ્યો છે, પણ ઓફિસ ઓફ પ્રોફિટના લક્ષણો શું છે, એના કેરેક્ટર શું છે? બરાબર? આમ એવું કહેવામાં આવ્યું નથી. યાની કે મેન્શન હે, ડિફાઇન નહીં હે. વારંવાર યાદ રાખજો બેટા, પરીક્ષામાં લખશે કે આ શબ્દ વ્યાખ્યાયિત કરવામાં આવેલો છે. ખોટું બેટા, નોંધવામાં આવેલો છે. પણ સાહેબ, કોઈ વસ્તુ તમને કોઈ કહી દે છે તો એને સમજવાની જવાબદારી તો આપણી કે બેટા? તો આ શબ્દને સમજવાનો છે, આપણે અન્ડરસ્ટેન્ડ કરવાનો છે કે શું કહેવા માંગે છે. ફાઉન્ડિંગ ફાધરો આના પર શું કહેવા માંગતા હતા? બંધારણના ઘડવૈયાઓ આના પર શું કહેવા માંગતા હતા? એ આપણે સમજવાનું છે. અને એ કોણ સમજાવે છે બેટા? ઇલેક્શન કમિશન અને સુપ્રીમ કોર્ટ. બરાબર? તો એ પરીક્ષામાં તમને આવશે બેટા, દેખજો. તો ઓફિસ ઓફ પ્રોફિટ અંડર ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓર એની સ્ટેટ કોનાથી એક્ઝેમ્પ્ટેડ છે બેટા? બરાબર? કાયદા દ્વારા. ઓકે, ચાલો. અને આ કોના માટે છે બેટા? સેમ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એટલે એમએલએ ને બેટા. આ મેમ્બર એમ, લેજિસ્લેટિવ એલ અને એસેમ્બલી એટલે એ. ઓકે, શું કહે છે બેટા? જયા બચ્ચનનો કેસ થયો હતો બેટા. હવે ઘણા બધા કેસ છે, બરાબર? જયા બચ્ચનનો કેસ થયો તો એ કેસમાં શું છે ખબર બેટા? જયા બચ્ચનને તો ઓળખો ને બેટા તમે? અમિતાભ બચ્ચનની. સાંભળજો બેટા. તો જે જયા બચ્ચન જે છે ને બેટા, એ રાજ્યસભામાં એમપી બની હતી. ક્યાં એમપી બની હતી બેટા? ક્યાં એમપી બની હતી બેટા બોલો? રાજ્યસભા. રાજ્યસભામાં એમપી બની હતી. પછી એને ઉત્તર પ્રદેશ ફિલ્મ બોર્ડ જે છે ને, બરાબર, ઉત્તર પ્રદેશ ફિલ્મ બોર્ડ, મેડમને એનો હેડ બનાવી દેવામાં આવ્યો હતો. સાંભળજો બેટા, એનો મતલબ જે પણ ફિલ્મો આવશે એને સેન્કશન કરવાનું કામ તો એ જ કરશે બેટા. બરાબર? અને એવું લખી દીધું એનામાં કે આનો કોઈ પગાર નથી. શું કીધું બેટા બોલો? આનો કોઈ પગાર નથી. મેડમ બેસી ગયા અહીંયા. મને કોઈ ફાઇનાન્શિયલ તો ફાયદો છે જ નહીં ને. બરાબર? હવે યાર કોઈ કે ખરું મને પગાર, તો પગાર કરતા તો અંડર ધ ટેબલ બીજું હોય. બરાબર? આમ કોની મૂવી મંજૂર કરવી, કોની નહીં કરવી, બરાબર, કોની યુપીમાં ટોકીઝો મૂવી ચાલશે, કોની નહીં ચાલે. બરાબર? અમિતાભની તો બિંદાસ ચાલે, બરાબર, રામગઢ વાળી. તો સમજ્યા બેટા? ખ્યાલ સમજો બેટા. એને ફાઇનાન્શિયલ નહીં, પણ આ જ એક ઓફિસ લઈ લીધી કે નહીં બેટા એને. તો આ લેજિસ્લેટિવ એક્ઝિક્યુટિવ, કોઈ દિવસ એક્ઝિક્યુટિવ આ લેજિસ્લેટિવને રિસ્પોન્સિબલ રહેશે ખરા બેટા? ના, કારણ કે નિમણૂક આને કરી અને બરખાસ્ત કરે, આના પગાર ભત્તા નક્કી કરે, બધું જે બી કોના હાથમાં આવે બેટા? એક્ઝિક્યુટિવ. બરાબર? આમ તો સુપ્રીમ કોણ થઈ જાય બેટા? એક્ઝિક્યુટિવ.
તો આપણી ડેમોક્રેસી, સંસદીય ડેમોક્રેસી માટે ખતરો છે કે નહીં? હવે એને લાભ થઈ રહ્યો કે નહીં બેટા? હવે જો એને એ પદ પર બેસાડવામાં આવ્યો છે, સમજો બેટા ધ્યાનથી, એને પદ પર બેસાડવામાં આવ્યા છે જયા બચ્ચનને, તો એ કોઈ દિવસ એમની વિરુદ્ધમાં જશે ખરી બેટા? એ બાયસ બની જશે, પ્રિજુડાઇસ બની જશે, પૂર્વગ્રહવાળી બની જશે. બરાબર? આમ સમજણ પડી બેટા? ઓકે, ખ્યાલ આવે બેટા? હવે આ કેસ બન્યો બેટા ક્યારે? 2004માં. બરાબર? કઈ પાર્ટીએ મોકલ્યો તો બેટા એને? સમાજવાદી પાર્ટી. નામ પાછું સમાજવાદી, દેખ લો. અખિલેશની પાર્ટી છે ને બેટા, સમાજવાદી પાર્ટી. પોસ્ટ ચેરમેન ઓફ ઉત્તર પ્રદેશ ફિલ્મ ડેવલપમેન્ટ કાઉન્સિલ. He was disqualified from Rajya Sabha as the post was deemed an office of profit. સાબિત થઈ ગયું કે બેન તમે ઓફિસ ઓફ પ્રોફિટ ની ઓફિસ પર બેઠા છો એમ. બરાબર? ડિસ્ક્વોલિફાય થઈ ગયા મેડમ. સાંભળજો હો, વેરી ગુડ. પછી ભાઈ નીકળે છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અહીં દેખજો, આ એ પહેલો કેસ બેટા જયા બચ્ચનનો, હે ને? હવે બીજા બી ઘણા કેસ છે. સાસુએ ખેલ કર્યા તો વહુ નેમથી હું બી કંઈક કરું કે? બરાબર? નહીં સમજ્યા બેટા? સાસુ એટલે કોણ? ઇન્દિરા ગાંધી. આ કોણ બેટા? સોનિયા ગાંધી. દેખો બેટા, હું અહીં કોઈ પાર્ટી હાર્ટી એના વિશે નહીં, પણ આ કેસીસ, હવે તમે એમ કહો સર આ બધું તમે અમને કેમ ભણાવો? પ્રિલિમમાં તો 4 સેન્ટેન્સ પરથી જવાબ પર પહોંચશો બેટા તમે. મેન્સમાં તમને એમ કહેશે કે શું વેંકૈયા નાયડુ એક સ્ટેટમેન્ટ આપ્યું હમણાં. બરાબર? વેંકૈયા નાયડુ કોણ છે ઓળખો છો ને બેટા? બરાબર? હે ને? તો એમને સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ ખરેખર આ ઓફિસ ઓફ પ્રોફિટને તમે પહેલેથી જ લખી દો, એના માટે સ્ક્રીનિંગ કમિટી બનાવો. બરાબર? ઇસ્યુ ઊભા થયા બાદ તમે કાયદા દ્વારા એને લિસ્ટમાં નાખો છો. બરાબર? આ તો ખરેખર એક નકરો ફ્રોડ છે કે. બરાબર? આમ આવું આ ભાઈ બોલ્યો હતો, એટલે હવે એના વિશે ચર્ચા ચાલી બેટા. તો મેન્સમાં સીધો સવાલ શું આવશે તમને? મેન્સમાં સવાલ શું પૂછશે મારે? આ લોકો શું કહેશે બોલો? ડાયરેક્ટ જ સવાલ પૂછશે. બરાબર? તમારા મંતવ્યો જણાવો કે એક ઓફિસર તરીકે તમે શું વિચારો છો આના પર? બરાબર? કે શું આ લાભનું પદ જે છે, બરાબર, લાભનું પદ છે, બરાબર, એ પદ ખરેખર ભારતની સંસદીય શાસન પ્રણાલી માટે એક ભયાનક ખતરો છે? સહમત છો? હા. અસહમત છો તો કેમ? લખો 450 શબ્દો અને નિબંધ બી પૂછી દે બેટા 850. તો મારો છોરો લખતા બી તો આવડવું જોઈએ કે નહીં? એ ઘડી આ એક બે ઉદાહરણ હાલ હો તો પેલો એમ વિચારે છે કે ના ના ભાઈ કંઈક વાંચીને આવ્યો છે. બરાબર? આમ બાકી પ્રિલિમ તો ઘણા થઈ રહ્યા બેટા. થઈ રહ્યા કે નહીં એમ કહું તો ત્યાં લખવા એટલે આ બધું સમજાવું છું. ઘણા કહેતા કંઈ નહોતું, ખાલી એટલું જ હતું કે એક ઓફિસ હતી, એટલું સમજાવીને છોડી દીધું, શું થતું એને એમ કે. બરાબર? આમ પણ જ્યારે સવાલો આવે ને બેટા ત્યારે ખબર પડે. આમ ઓકે, તો દેખ લો બેટા, સોનિયા ગાંધીનો કેસ 2006માં બન્યો. હવે સાંભળજો બેટા, આ લોકસભા છે, આ રાજ્યસભા છે. સાંભળજો, મગજમાં ફટાક લઈને ઉતરી જશે. આ લોકસભા છે ને આ રાજ્યસભા છે. હવે 2004ની અંદર સરકાર બને છે બેટા કોંગ્રેસની. બરાબર? મનમોહન સિંહ શું બને છે બેટા બોલો? બરાબર? એ પીએમ બની જાય છે. હા, એ પીએમ બને છે. એની નીચે યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સિંહ છે બેટા. બરાબર? હવે ખરેખર બેટા મંત્રાલયોમાં, વિભાગોમાં, સાંભળજો બેટા, મંત્રાલયોમાં, વિભાગોમાં શું બનશે બેટા? કોઈ પોલિસી બનશે બોલો, કે કોઈ પ્લાન બનશે, કોઈ યોજના બનશે? હા કે ના બોલો કે યાર? બોલતા બી નહીં મળે યાર તમે. મેં તમારું શું વગાડ્યું યાર? હે? શું બનશે બેટા? પોલિસી બનશે, પ્લાન બનશે, યોજના બનશે, કોઈ સ્કીમ આવશે. બરાબર? એના માટે પૈસા ફાળવવાનું ફાઇનાન્સ મિનિસ્ટર, બરાબર, કરશે ને બેટા આવું? મેડમે શું કર્યું ખબર? ગાંધી પરિવારમાંથી અમે કોઈ દિવસ પીએમ નહીં બની. મનમોહન સિંહ તમે પીએમ છો વાંધો નહીં, પણ એક નવી કમિટી બનાવી, નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ, અને એનો હેડ કોણ બની ગયો બેટા? સોનિયા ગાંધી. કોણ બની ગયો બેટા બોલો? નેશનલ એડવાઇઝરી કમિટી, એનો હેડ બની ગયા સોનિયા ગાંધી. અને સોનિયા ગાંધીએ પછી શું કીધું ખબર? ફાઇનાન્સ મિનિસ્ટ્રી જે પણ ડિસિઝન લે ને એ પહેલા મારી સલાહ લે. તો ये क्या नाम का है? બરાબર? જે બી કઈ નિર્ણય લેવા હોય મને પહેલા પૂછવાનું. બરાબર? નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ, રાષ્ટ્રીય વિકાસ પરિષદ. શું કહેવાય બેટા? રાષ્ટ્રીય વિકાસ પરિષદ. આવી એક પરિષદ બનાવી અને એનો હેડ બનીને બેસી ગઈ. હવે ખરેખર તો એ અહીં એમપી જ હતી કે બેટા? રાયબરેલીથી જીતીને આવ્યા હતા. બરાબર? અહીં એમપી જ હતા બેટા, પણ એ અહીંયા આવીને બેસી ગયા. આ તમામ ડિસિઝન એ લઈ રહ્યા કે નહીં બેટા? એમ કહું બાપરે, એનો મતલબ છે એમપી નહીં, મંત્રીનો કોઈ હોદ્દો, કશું નહીં, ની એક્ઝિક્યુટિવની કંઈ નહીં,
પણ બેસવાનું અહીં, અહીંથી બધા નિર્ણય લેવાના. બરાબર. બીજેપી વાળા પહોંચી ગયા બેટા, રાહત દેખતા હતા. બરાબર. એ નહીં ચલે ભાઈ કે. બરાબર. આમ તો તમે તો નામનો રાખો છો, ખાલી રબર સ્ટેમ્પ રાખી રાખે. એમે બિચારો મનમોહન સિંહ તો કઈ બોલે નહીં, બાકી ખરેખર બહુ હોશિયાર માણસ હતો બેટા. બરાબર. આવો વ્યક્તિ મળવો મુશ્કેલ જ છે આપણને. બરાબર. અહીં દેખજો બેટા. તો હવે આવું કીધું, બીજેપી વાળા કેસ કર્યો કે ના ના ના, કે આ તો ઓફિસ ઓફ પ્રોફિટમાં આવે, એમ કે એક્ઝિક્યુટિવ કઈ, અરે લેજિસ્લેટિવ એક્ઝિક્યુટિવના બધા ડિસિઝનો કઈ રીતે રે. હારી ગયા મેડમ. બરાબર. મેડમ કીધું અચ્છા એવું છે એમ. મનમોહન સિંહને ફોન માર્યો બેટા, હું મારી ભાષામાં સમજાવું હું. મનમોહન સિંહને ફોન માર્યો, ક્યાં કર રહ્યો, ચાહ પીધી કે નહીં એમ. હા, કાયદો જ ઘડતો, એક કાયદો ઘડી દીધો બેટા. કાયદો ઘડીને પેલું લિસ્ટ હતું કે બેટા, એ લિસ્ટમાં હું નાખી દીધું NAC. હવે સોલિડ પકડાયું કે નહીં બેટા તમને? હવે હું આગળ જેટલું બી બોલ્યું એનું કનેક્શન આવી રહ્યું કે નહીં? તો સીધું જ નેશનલ એડવાઇઝરી કાઉન્સિલને સામે નાખી દીધું કે આ ઓફિસ ઓફ પ્રોફિટની ઓફિસથી બહાર છે. ખતમ બેટા. કાયદાથી તો તમે એના પર બેસી શકો છો. તો આ નેગેટિવ લિસ્ટ છે કે નહીં બેટા આપણું? બરાબર. અને એવું કીધું ખબર, આને હું પાછલી અસરથી લાગુ કરું છું. ખતમ. ટાટા બાય બાય. બીજેપી વાળા ટેન્શનમાં, કારણ કે વિરોધ પક્ષમાં હતા. બરાબર. હવે આના માટે આ કાયદો ઘડ્યો બેટા. હવે કાયદો ઘડે તો સહી કોણ કોણ કરે બેટા બોલો? પ્રેસિડેન્ટ કરે કે નહીં બેટા? ધ્યાનથી સાંભળજો બેટા, ગ્રેટ પર્સન. મને આ વ્યક્તિઓ બહુ ગમે બેટા. બરાબર. જ્યારે આ ઇસ્યુ થયો 2006માં, અને NAC ને ક્યાં નાખી દીધું બેટા? ઓફિસ ઓફ પ્રોફિટમાં. સાંભળજો, એના લિસ્ટમાં નાખી દીધું, અને એના વિશે કાયદો ઘડ્યો, અને કાયદો ઘડ્યો લોકસભામાં પાસ, રાજ્યસભામાં પાસ. કેમ? બહુમતી. સીધો કોની જોડે ગયો બેટા? રાષ્ટ્રપતિ. તમને એટલી તો ખબર છે ને બેટા, કે જ્યાં સુધી ખરડા પર રાષ્ટ્રપતિની સહી નહીં થાય ત્યાં સુધી એ ખરડો શું નહીં બને બેટા? કાયદો. આપણા રાષ્ટ્રપતિ એ ઘડી કોણ હતા ખબર બેટા? અબ્બાસ. ડોક્ટર APJ અબ્દુલ કલામ. ડોક્ટર APJ અબ્દુલ કલામે શું કીધું ખબર? હું આન પર સહી નહીં કરું કે. સાંભળજો બેટા. આ તો તમે, એ તો રાષ્ટ્રપતિનો તો કોઈ પક્ષ નહીં હોય બેટા, પણ ખરેખર તો એ કોંગ્રેસના વોટથી જ જીતીને રાષ્ટ્રપતિ બન્યો હતો. બરોબર. પણ ગ્રેટ માણસ છે બેટા. કીધું યાર ખરેખર આ તો ફ્રોડ છે ડેમોક્રેસી જોડે. એને કોઈ બીજેપી જોડે લેવા દેવાની બેટા, નહીં કોઈ કોંગ્રેસ જોડે લેવા દેવા. સમજો વાતને. આવા માણસો થયા છે આપણા ભારતમાં બેટા. એને ના પાડી કે હું નહીં કરું સહી. સમજો બેટા, હું નહીં કરું સહી. સોનિયા ગાંધી શું કહેતા હશે ખબર? વાંધો નહીં, રિટર્ન તો કરો પાછા. તો પુનઃ વિચારણા માટે એકવાર મોકલ્યો, પાછો રિટર્ન મોકલે બેટા. સહી કરવા બિચારો બંધાયેલો છે. બરાબર. કઈ રીતે બંધાયેલો બેટા? કારણ કે 44માં બંધારણ સુધારો 1978માં કીધું તું કે નહીં? અને જો આ જનતા દળ, લોકદળ, એમની બી દાનત બહુ સારી હોત તો આ નહીં કરતા કે નહીં બેટા? એમ પેલા મેડમે તો સીધું હું કીધું તું, 42માં બંધારણ સુધારો 1976માં સહી કરવા બંધાયેલા જ છે. તો આને કીધું ના, એકવાર મોકલજો, ફેર સહી કરી દેવાની. એટલે સમજો વાત ને. તો આમને કોનો કયો પાવર છીનવી લીધો બેટા? એમનો લેજિસ્લેટિવ પાવર છીનવ્યો કે નહીં? બરાબર. આમ સહી કરવા બધા. અરે તમે આ બી તો ભણ્યા ને બેટા. દેખો 24મો બંધારણ સુધારો 1973, બંધારણ સુધારો હોય સહી કરવા બંધાયેલા છે, એમ કહી દીધું કે નહીં? બાકી જો અટલ બિહારી વાજપેયી, અરે આ APJ અબ્દુલ કલામ જેવો રાષ્ટ્રપતિ મળી ગયો હોત બેટા, અને આ સુધારો નહીં થયો હોત, બરાબર, તો સોનિયા ગાંધી એ જ ઘડી ઘેર ભાઈ ગયા હોત ને બેટા. સમજે એને વંદન બેટા. કારણ કે પેલો તો કે ને, હું તો નિષ્પક્ષ છું અકોર્ડિંગ ટુ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. બરાબર. હું તો નિષ્પક્ષ છું કે, અને મને યોગ્ય નથી લાગતું આના પર સહી નહીં કરું. તો આવા રાષ્ટ્રપતિ દેશને મળી શકતા હતા કે નહીં બેટા? તો આમાં કરવો જોઈએ ને સુધારો. એના પર ચર્ચા નહીં થાય બેટા. બરાબર. આમ કુંભ મેળામાં આંખો કોની મસ્ત છે એની ચર્ચા થાય બેટા. બરાબર. એની ચર્ચા થાય. આની ચર્ચા કોઈ કરતું જ નથી. બરાબર. કોણ ઓફિસ ઓફ પ્રોફિટનું પદ લઈને હમણાં બેઠા છે એની કોઈ દિવસ ચર્ચા નહીં થશે, અને થાય બી નહીં બેટા. અને એ જ તમને ટીવી પર આવીને પ્રવક્તા બનીને ભાષણો હાલે. સાંભળ્યા કરો બેટા, વાંધો નહીં. ચાલો, હવે આ થયું તો કોને ના પાડી બેટા બોલો? APJ, હા, અબ્દુલ કલામે કીધું સહી નહીં કરું, પણ બિચારો બંધાયેલો હતો. પુનઃ વિચારણા ફરી આવે એટલે એને શું કરવું પડે બેટા? સહી કરવા બંધાયેલો હતો. ભાઈએ સહી કરી દીધી. અને એક વાક્ય ભગ્ન હૃદયે વ્યક્તિ બોલ્યા હતા, બરાબર, કે અહીંયા હે ને, અહીંયા ફરી અરાજકતા આવશે કે. હા, મારું વાક્ય નથી બેટા, મહાન વ્યક્તિનું વાક્ય છે કે અહીંયા અનસ્ટેબિલિટી આવશે, કારણ કે લોકશાહીના જે પાયા છે ને એ ખતરામાં છે. એમ અરાજકતા ફરી પાછી ફેલાશે.
એમને બી કીધું કે આ ફ્રોડ છે કે ડેમોક્રેસી જોડે, કે તમે જે મેઇન કામ કરવા માટે તમને પાવર લોકોએ આપ્યો છે એ તમે છીનવી રહ્યા છો. બરાબર, પીપલે તમને જે પાવર આપ્યો છે તે તમે છીનવો છો, તમે તમારો જ લાભ દેખો છો એમ. બરાબર, બાકી એ રાષ્ટ્રપતિ હતો બેટા, એની જોડે જ્યારે મર્યો ને ત્યારે 2 જોડી કપડાં હતા. બરાબર, સાદું સિમ્પલ એક કમરાનું ઘર હતું. આવા વ્યક્તિઓ પણ થઈ ગયા બેટા, બાહ્ય વાત નથી, આ સમજો બેટા, એવા લોકો બી છે. હવે આ કેસ એક બન્યો બેટા, એના બાદ એક બીજો કેસ બન્યો બેટા, દિલ્હી એમએલએ કેસ, નવો આવ્યો તો ઇલેક્શનમાં. કોણ બેટા? અરવિંદ કેજરીવાલ. એને એવું થયું કે હવે 70 જણા હોય બેટા, 70 ના 10% એટલે 7 ને મંત્રી બનાવે. 70 ના 10% એટલે 7 ને જ મંત્રી બનાવી શકે, બાકીના મંત્રી બનાવાય નહીં. એને એવું કર્યું ખબર? સંસદીય સચિવો બનાવી દીધા. સંસદીય સચિવ એટલે પાર્લામેન્ટરી સેક્રેટરી. બરાબર, આમ કેબિનેટ મિનિસ્ટરો ને એમની પછીને હાયરાર્કીમાં એનો પછી નંબર આવે, તો એ બનાવી દીધા. એ લેજિસ્લેટિવ અને બનાવી દીધા હું બેટા એક્ઝિક્યુટિવ. બરાબર, બીજેપી વાળા પહોંચી ગયા. બરાબર, ભાઈ કેન્સર. બરાબર, પાર્લામેન્ટરી સેક્રેટરી બેટા. બરાબર, આમ આ કોઈક દિવસ શબ્દ તમને સમજાવીશ બેટા. ઓકે, તો આ કેન્સલ કર્યું બેટા. ઓકે, ચાલો, ખ્યાલ આવે છે બેટા હું શું બોલું છું? હવે દેખો, મેની ઓફ હેવ બીન એક્ઝેમ્પ્ટેડ પાર્લિયામેન્ટ એન્ડ એક્સેપ્શન કોને છે બેટા? પાર્લામેન્ટ એન્ડ સ્ટેટ લેજિસ્લેટિવ થ્રુ લોસ લાઇક પાર્લામેન્ટ પ્રિવેન્શન ઓફ ડિસ્ક્વોલિફિકેશન એક્ટ. એનો મતલબ પહેલો એક્ટ ક્યારે ઘડાયો બેટા? 1959માં. અને બીજો ક્યારે કર્યો બેટા? 2006માં. 2006માં ક્યારે બન્યો એ તમને ખબર પડી ગઈ? એનો મતલબ એટલા દિવસ આ બધા ઊંઘતા હતા બેટા? હા, ખબર? મિલીજુલી સરકાર બેટા, તું મન હાસવજે હું તન હાસવું, એવું ચાલતું હતું બેટા. બરાબર, આમ ઓકે. તો દેખ લો 2006 ની અંદર કેમ બન્યો તો, કોનો કેસ થયો હતો બેટા? સોનિયા ગાંધી. એટલે હમણાં તમારા આગળ કોઈ વિરોધ પક્ષ બનીને કોઈ પક્ષનો એ કરતો હોય તો તમે શું કર્યું ભાઈ? તમે આ જ ધંધા કર્યા છે ભાઈ. બરાબર, તો દેખ લો, પ્રિવેન્શન ઓફ ડિસ્ક્વોલિફિકેશન એક્ટ કાયદો બની ગયો બેટા. કાયદો બની ગયો એટલે એક લિસ્ટ બની જશે બેટા. એ લિસ્ટમાં જે સંસ્થા લખેલી હશે એ તો એક્ઝેમ્પ્ટેડ હશે કે નહીં? ખ્યાલ આવે છે? આમ બરાબર, તો એના માટે. અને બીજો ક્યારે બન્યો બેટા? 2006. આવા લગભગ કેટલા સુધારા થયા બેટા? એમાં 5. ઓકે, સર્ટેન એડવાઇઝરી રોલ્સ ઓન પોઝિશન આર એક્ઝેમ્પ્ટેડ. કોણ કોણ એક્ઝેમ્પ્ટ છે એની અંદરથી એ દેખ લઈએ બેટા. ઓકે, તો દેખ લો બેટા, અહીંયા તમે દેખજો કે કોન્સ્ટિટ્યુશનલ એન્ડ લીગલ પ્રોવિઝન શું છે. તો આપણો આર્ટિકલ કયો છે બેટા? 102. હવે ઓન ધ સ્પોટ યાદ રહી જશે કે બોલો કે 102. હું આટલું ભણાવી રહ્યો, સવાલ ખાલી આ જ આવે. આમ તો આર્ટિકલ 102 શું કહે છે બેટા? એમપી ડિસ્ક્વોલિફાય ઇફ હોલ્ડિંગ એન ઓફિસ ઓફ પ્રોફિટ એક્ઝેમ્પ્ટ સ્પેસિફાઈડ બાય લો. જો કાયદા સિવાય એ ગ્રહણ કરશે, કાયદા સિવાય જો એ ઓફિસ ઓફ પ્રોફિટ વાળી ઓફિસ ગ્રહણ કરશે તો એ ગેરલાયકાત થશે. બરાબર, એનું પદ ગુમાવી દેશે એમપીનું. એવું કોણ કે છે બેટા? 102. પણ કાયદો હશે તો નહીં ગુમાવે. ઓકે, 103 માં શું કે બેટા? કે જો એ આનું ઉલ્લંઘન કરે. કોનું? 102 નું. 102 નું ઉલ્લંઘન એટલે શું? કાયદા સિવાય ઓફિસ ઓફ પ્રોફિટની ઓફિસ ગ્રહણ કરી એને. તો 103 પ્રમાણે પ્રેસિડેન્ટ. કોણ બેટા? પ્રેસિડેન્ટ કોની સૂચનાથી બેટા? ઇલેક્શન કમિશન. અને ઇલેક્શન કમિશન એ ઘડી જે પણ અભિપ્રાય આલે ને એ અભિપ્રાય પ્રમાણે રાષ્ટ્રપતિ બંધાયેલો છે ને હટાવવો પડશે. યાદ કરો બેટા, યાદ કરો. પક્ષ પલટામાં કોણ હતું બેટા? બોલો. લોકસભાનું સ્પીકર. પણ આવી રીતે ગેરલાયકાતમાં કોણ છે? દેખ લો, પ્રેસિડેન્ટ. પણ કોની સલાહ લેવાની છે બેટા? ઇલેક્શન કમિશન. અને ઇલેક્શન કમિશન જેમ કે એના અભિપ્રાય પ્રમાણે એ વ્યક્તિ બંધાયેલો છે. સમજણ પડે છે બેટા? આમ કેમ? કારણ કે ઇલેક્શન કમિશન 324 પ્રમાણે કેવી બોડી છે બેટા? કોન્સ્ટિટ્યુશન. ઓકે, દેખ લો આ આર્ટિકલ 191 એમ કરે 191 એ કોના માટે છે બેટા? સેમ એમએલએ માટે. જેમ એમપી છે ને એવું જ. બરાબર, આમ પછી દેખો, પાર્લામેન્ટ કયો કાયદો ઘડ્યો બેટા? પ્રિવેન્શન ઓફ ડિસ્ક્વોલિફિકેશન એક્ટ. બરાબર, 1959. 1959 ની અંદર પ્રિવેન્શન એટલે રક્ષણ આપવાનું ડિસ્ક્વોલિફિકેશનથી. બરાબર, આમ તો કાયદો ઘડ્યો અને ડિસ્ક્વોલિફિકેશનથી એમને એમ કર્યું. પણ દેખ લો, રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ એક્ટ. બરાબર, હેવિંગ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ. શું કીધું? જો તમે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટને જો લેશો ને તમારી જોડે હેવિંગ કરશો તો કયા એક્ટમાં લખેલું બેટા? આરપીએ એક્ટ. બરાબર, સ્ટેટ લો માટે પણ આ કેવું છે બેટા? સેમ. સમજો બેટા, આટલા શબ્દો બોલ્યા બાદ કદાચ સવાલ આવે તો કેવો આવે બેટા? શું એ ડિફાઇન છે? ના. કેવો છે બેટા? મેન્શન. કયા આર્ટિકલમાં? 102, 191.
ખતમ બેટા. 103 શું છે? પ્રોસિજર. 103 શું છે? પ્રોસિજર. કે હટાવવાનો. કોણ હટાવે? રાષ્ટ્રપતિ. કોની સલાહ બેટા? ઇલેક્શન કમિશન. એ બાધ્ય છે? હા બાધ્ય છે. બરાબર. એના સિવાયની ડિસ્ક્વોલિફિકેશન હોય, બરાબર, જો પક્ષ પલટો કરે તો કોણ બેટા? બોલો. લોકસભાનો સ્પીકર. આ સવાલો હશે કે નહીં માર છોરો? એમ સમજ્યા? આમ એને ઇન્ટરપ્રિટેશન કોણ કરે છે એનું? તો સુપ્રીમ કોર્ટ અને ઇલેક્શન કમિશન. આ તમારા સવાલો છે, પણ હું આ બધું સમજાવું તો સવાલો દિમાગમાં આવે કે? ઓકે બેટા, ચાલો આગળ જઈએ આપણે. ત્યાં જોજો કોણ કોણ આનામાંથી બહાર છે બેટા કાયદા પ્રમાણે. બરાબર. તો મિનિસ્ટર ઓફ યુનિયન ઓફ સ્ટેટ. બરાબર. કોણ બેટા? બોલો. મિનિસ્ટર ઓફ યુનિયન ઓફ સ્ટેટ. કેન્દ્રીય મંત્રીઓ. લીડર ઓફ ઓપોઝિશન એટલે વિરોધ પક્ષનો નેતા. વિરોધ પક્ષનો નેતા હમણાં કોણ છે? રાહુલ ગાંધી. બરાબર. તો એ છે. બરાબર. ચેરમેન ઓફ નેશનલ કમિશન ઓન માઇનોરિટી. એનો મતલબ દેખ લો, લઘુમતીઓ, લઘુમતી આયોગનો હેડ, એવી રીતે એસટીનો પણ હેડ અને એસસીનો. આમની સંસ્થાઓ હશે કે નહીં બેટા? આમની સંસ્થાનો હેડ કોણ બની શકે બેટા? કોઈ એમપી બની શકે. એને ઓફિસ ઓફ પ્રોફિટમાં ગણાશે નહીં. હવે સમજ્યા? કેમ? કારણ કે એનો હેડ બનશે બેટા એમપી, તો એસટી નું ભલું જ વિચારશે. કોઈ એમપી એસસી નો હેડ બનશે બેટા, એના કમિશનનો હેડ બનશે, શેડ્યુલ કાસ્ટ કમિશનનો હેડ બનશે, તો એસસી નું વિચારશે કે નહીં? બરાબર. અને માઇનોરિટી વાળો હશે તો એ બી વિચારશે, લઘુમતી. બરાબર. તો એને બહાર રાખવામાં આવ્યા છે. બરાબર બેટા. આમ તો આ તમને પરીક્ષામાં આવે તો વિચારજો. ચાલો દેખ લો બેટા, કોનું પાલન નહીં થતું બેટા? દેખ લો, લેજિસ્લેટિવ. કોણ કોણ? દેખ લો. આપણે શું કરીએ બેટા? સેપરેશન ઓફ પાવર. આ શબ્દ સમજાવવા માટે લેજિસ્લેટર શું કરે બેટા? મેક્સ લો. બરાબર. જ્યારે એક્ઝિક્યુટિવ શું કરશે બેટા? બોલો. શું તમે અહીંયા વાંચો તો તમને ખ્યાલ આવશે. દેખો બેટા, મેક લો, કાયદા બનાવશે. કન્ફર્મ અપોઇન્ટમેન્ટ્સ, મેક ટ્રીટીસ અને રેગ્યુલેટ કોમર્સ. લેજિસ્લેટર કરશે કે નહીં બેટા? બરાબર. હવે અહીં દેખજો બેટા, અહીંયા તમે દેખશો તો એક્ઝિક્યુટિવ શું કરશે? વીટો લેજિસ્લેશન. શું કરશે બેટા? અપોઇન્ટ ઓફિસ, નેગોશિએટ એટલે ટ્રીટી કરવી, મેક ફોરેન પોલિસી. પણ આ બધું પાછા કઈ મૂકશે બેટા? બોલો. લેજિસ્લેટિવમાં મૂકશે ને. કેમ? કારણ કે એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ બેટા. બરાબર. આપણું એક જ સૂત્ર છે બેટા, કયું? ERL. જ્યુડિશિયરી શું કરશે બેટા? તો ઇન્ટરપ્રેટ કરશે ને, અર્થઘટન કરશે. કોનું? કોન્સ્ટિટ્યુશન્સનું. રિવ્યુ કોર્ટ રૂલિંગ. ઇન્ટરપ્રેટ કોનું કરશે બેટા? લોનું. તો આમની વચ્ચે શું હોવું જોઈએ બેટા? સેપરેશન. તો જો આ વ્યક્તિ જો એક્ઝિક્યુટિવના અંડરમાં જ લેજિસ્લેટિવ આવી જાય તો થઈ રહી વાત બેટા. એ જ છે બેટા ઓફિસ ઓફ પ્રોફિટ. હવે સમજ્યા? સમજ્યા? આમ એટલે તો તમને એના કાઉન્ટરમાં બોલવા કે તમે બોલી શકો કે નહીં બેટા? સત્તાના વિભાજનનું પાલન થતું નથી, એક જવાબદાર સરકાર તરીકે પ્રતીત થતું નથી. લખી શકો કે નહીં બેટા આવું? આમ બરાબર. અને સંસદીય શાસન પ્રણાલીનો મૂળ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરી શકાતો નથી. અહીંયા ઉદ્દેશ્ય લક્ષીથી વસ્તુલક્ષી તરફ અને વ્યક્તિલક્ષી તરફ બની જાય છે. આ 4 સેન્ટેન્સ લખો બેટા, તપાસનાર ખુશ થઈ જાય કે ના ના છોરું સમજ્યું છે ભક્તિ દીદી. આમ છોરું સમજ્યું છે. બાકી હું બેટા, ઓફિસ ઓફ પ્રોફિટ શબ્દ એક જ છે. સમજ્યા? 4-5 ઉદાહરણ આપી દો બેટા. પાર્લામેન્ટરી સેક્રેટરી વાળું ઉદાહરણ આપી દો, જયા બચ્ચન વાળું ઉદાહરણ તમે આપી દો. બરાબર. હેમંત સોરેનનું હમણાં કરંટ અફેર્સમાં ચાલ્યું હતું એનું તમે ઉદાહરણ આપી દો. બરાબર. તો 4-5 ઉદાહરણ આપો બેટા, તો જવાબ તમારો કમ્પ્લીટ ફેમ થઈ જાય. ઓકે, ચાલો અહીં દેખજો બેટા. ઓકે, દેખો તો સેપરેશન ઓફ પાવર બેટા. બીજું શું છે બેટા? આપણે ચેક એન્ડ બેલેન્સીસ. આપણે ચેક એન્ડ બેલેન્સીસ પર જીવો. અમેરિકાની અંદર તો તમે દેખશો ને બેટા, સ્ટ્રિક્ટલી સેપરેશન ઓફ પાવર છે. હવે ખબર પડે બેટા, જ્યારે હિસ્ટોરિકલ અંડરસ્ટેન્ડિંગ હું ભણાવતો હતો, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ મેં ભણાવી, ત્યારે આ બધું જ મેં સમજાવ્યું હતું કે નહીં? એ અહીંયા આવી જ રહ્યું બેટા. બરાબર. આમ ઓકે, એ પાછલા લેક્ચરો ધ્યાનથી દેખવાના. ઓકે, તો લેજિસ્લેટિવ જ્યુડિશિયરીના શું કામ છે ને એ પછી દેખો બેટા. શું નહીં મળે બેટા તમને? રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ. કેવી ગવર્મેન્ટ નહીં મળે બેટા? બોલો. રિસ્પોન્સિબલ, જવાબદાર સરકાર નહીં મળે. બરાબર. તો આ શબ્દો તમે બોલી શકો. રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ એટલે શું બેટા? તો દેખ લો શું કહે છે. રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ રિફર્સ, શું રિફર્સ કરે? ટુ ધ પ્રિન્સિપલ વેર ધ એક્ઝિક્યુટિવ બ્રાન્ચ. કઈ બ્રાન્ચ બેટા? particularly the prime minister and the cabinet, UCOM headed by prime minister, બરાબર, is accountable, જવાબદાર હોય. કોને? answerable. બરાબર. આન્સર બી આલવાના, પાર્લામેન્ટમાં જવાબ આલે ને આ લોકો. બરાબર. the elected legislature ensuring democratic government. દેખ લો, આને જ લોકશાહી સરકાર કહેવાય કે નહીં બેટા?
આમ તો ઓફિસ ઓફ પ્રોફિટમાં જો બધા જશે બેટા બરોબર, તો બધા પોતાનો જ લાભ દેખશે કે નહીં મારો છોરો? એમ સમજણ પડે? આજે મને બેટા ઓએનજીસી નો હેડ બનાવ દે. ઓએનજીસી એક સરકારી નિગમ છે કે નહીં? હું એમપી છું, ઓએનજીસી નો હેડ બની ગયો, તો ઓએનજીસી ના તમામ નિર્ણય હું લઈશ કે? સમજ્યા બેટા? ઓએનજીસી ના તમામ નિર્ણય હું લઈશ. તો એમપી બનીને હું એ જગ્યાએ જાઉં બેટા, તો પછી ખતમ થઈ ગયું. સેબી નો હેડ બી હું બની જાઉં, ખતમ થઈ જાય બેટા, પૂરું થઈ ગયું ને બેટા. પછી ચલો હું એમપી છું બેટા, મને ઇલેક્શન કમિશન નો જ હેડ બનાવ દેતો, હે એક દેશ એક ઇલેક્શન તરત લાગુ થઈ જાય કે નહીં બેટા? સમજે બેટા? તો લાભનું પદ ના આવવું જોઈએ ભાઈ, બરાબર? આમ ઓકે બેટા. હવે તમે તઈ લેમેન ટર્મમાં લખો આનાથી ભ્રષ્ટાચાર દેશમાં વધી જાય, પેલો એ માર્ક હાલતો હોય તોય નહીં હાલે, બરાબર? જે શબ્દો લખવાના છે, જે આ જ સવાલો પરીક્ષામાં આવે ને, તો છોરું પ્રિલિમમાં આ સવાલો જ્યારે પૂછાય ને, તો છોરાને ખબર જ નહીં પડે હું લખું એમ. ઓકે ચાલો વાંધો નહીં બેટા. અહીં દેખજો, અમે આર્ટિકલ 111 પ્રમાણે, બરાબર? તમે આપણા માટે આ ગ્રેટ માણસ છે બરાબર. તમે કદાચ પ્રાપ્તિ એકેડેમી મારી યુટ્યુબ ચેનલ પર આમનો જ ફોટો છે, બરાબર? મેં મારા જીવનમાં 3-4 વ્યક્તિઓને વાંચ્યા ને તો મને એ જ ગમ્યા હો, બરાબર? એમાંનો એક આ ગ્રેટ પર્સન છે, બરાબર બેટા? આમ હે ને, આના વિશે હું વાતો કરું તો ઘણું છે બેટા, પણ દેખ લો એનું મને આ વાક્ય બહુ ગયું. જબ કલામ ને રોકા થા ઓફિસ ઓફ પ્રોફિટ બિલ, કયા આર્ટિકલનો ઉપયોગ કર્યો હતો બેટા? 111 નો ઉપયોગ કરીને આ માણસે રોક્યું હતું ને એને શું બોલ્યું હતું ખબર? આ ડેમોક્રેસી માટે કેવું છે બેટા? ડેન્જર છે. સમજ્યા બેટા? આમ હમણાં તમે ને બેટા, હમણાં હમણાં જો તમારામાં લડવાની તાકાત હોય બેટા, અને સાચી પત્રકારિતા ભારતમાં થતી હોય ને, બરાબર, તો તમને 40% લીડરો ઓફિસ ઓફ પ્રોફિટ પર બેઠા હશે, બરાબર? આમ પણ હું જાહેરમાં નામ નથી બોલી શકતો બેટા, બરાબર? 40 જણ આવા પદ પર બેઠા છે, 40% બોલું છું, બરાબર? આમ અને એ તમને એમ કહ્યા કે દેશ બચાવો એમ, એ પોતે ઉદયની જેમ દેશને ખાઈ રહ્યા છે, અને આપણને શું કર્યા? દેશ બચાવો. ઓકે બેટા, હે ને? પણ આવા માણસને કોઈ યાદ નહીં કરે બેટા. ઓકે તો દેખ લો બેટા, આ સેપરેશન ઓફ લેજિસ્લેટિવ, બરાબર? આ મેં તમને કીધું, બરાબર? આમ પછી આ જયલલિતા શું કહેતી, અરે જય બચ્ચન શું કહેતી તો સોનિયા કી સાजिश છે, આમ બધું બોલતા હતા બેટા, બરાબર? આમ તો દેખ લો, આ ભાઈએ કીધું તું, બરાબર? આ જે સ્ટેટમેન્ટ બોલ્યો એ જ મેં તમને કહું છું બેટા, બરાબર? આમ કે ભાઈ આ ખોટું છે કે આવી રીતે તમે નેશનલ એડવાઇઝરી કાઉન્સિલના હેડ ના બની શકો, આમ કરી ના પાડી હતી. આ કેસો તમારી સામે મૂકું તો તમને ખ્યાલ આવે બેટા, અને તમે સમજી શકો. ઓકે આમ આની ચેરમેન બની ગઈ એ બી મેં તમને સમજાવ્યું છે ને બેટા? આમ ઓકે ચાલો. હા મમતા બેને, બરાબર, એને બી જોરદાર ખેલ કર્યો બેટા, બરાબર? એને પશ્ચિમ બંગાળમાં શું કર્યું ખબર? હવે અમુક મંત્રી બની ગયા ને પેલા મંત્રી નહીં બને, એ તો પછી હવે આમાં કેવું બેટા, મને મંત્રી નહીં બનાવ્યો કે, તો વર્ષોથી હતો, મને મંત્રી નહીં બનાવ્યો, એટલે પેલા ભાઈ ઉઠીને બીજી ઝોલીમાં જઈને બેસી જાય, સમજી જાઓ, તરત બીજો કેસ લઈ લે આમ, બરાબર? આજથી આ આઈડિયોલોજીમાં માનું છું, દેશ બચાવવા નીકળ્યો છું. એટલે મેડમ ઉઠ્યા તો મંત્રીઓને કંઈક એવા પદ આલી દીધા બેટા ઓફિસ ઓફ પ્રોફિટના, બરાબર? બીજેપી રાહત દેખતી હતી બરાબર? ગયા મેડમ પણ, આ ભાઈ આવ્યો દેશ સુધાरूंगा કે, બરાબર? સુધાર દીધો બેટા દેશ. ચાલો ઠીક છે બેટા. તો દેખ લો મારા છોરા, હવે ઓફિસ ઓફ પ્રોફિટ પરથી તમને જે બી સવાલો આવે ને બેટા, સાંભળજો ફરી એકવાર કહી દઉં. ઓફિસ ઓફ પ્રોફિટમાં તમને શું પૂછે બેટા? 102 કોના માટે આર્ટિકલ છે? આટલું હવે છેલ્લું રિકેપ કરી લો બેટા. 102 કોના માટે છે બેટા? એમપી. અને 191 કોના માટે છે? એમએલએ માટે, બરાબર? શું બેટા વ્યાખ્યાયિત છે? બરાબર ના, બરાબર? પણ કેવું છે બેટા? નોંધેલું છે કે નહીં? બરાબર? કયા આર્ટિકલમાં નોંધેલું? તો 102 અને 191, બરાબર? આમ કાયદા દ્વારા બેટા, કાયદા દ્વારા લિસ્ટ બનાવવામાં આવશે કે નહીં? અને લિસ્ટ કેવું હશે બેટા? નેગેટિવ હશે કે નહીં? આની બહાર, બરાબર, કે આનામાં આવી ગયું બેટા, એ ઓફિસ ઓફ પ્રોફિટમાં નથી. એના સિવાયનું જેટલું બહાર છે ને, એ બધી સંસ્થાઓ ઓફિસ ઓફ પ્રોફિટમાં છે, એમ કહી રહી. તો પેલખેથી જ કર દો ને ભાઈ, બરાબર? આમ આ ભવિષ્યનો મેચ્યોર ડેમોક્રેસીનો સવાલ છે. આજની જનરેશન જે ભણેલી ને બેટા, આઈઆઈટી આઈઆઈએમ બહાર આવતી હશે ને, બરાબર? આમ અને પોલિટિકલ સાયન્સ ભણીને જે બહાર આવી હશે, બરાબર? હા આમાં એન્જિનિયરિંગ ઓછી ખબર પડે બેટા, ડૉક્ટરને ઓછી ખબર પડે બેટા, એને તો 1 લાખ કઈ મળે એ જ ખબર પડે. તો આ લોકોને વિરોધ કરશે, દેખજો તમે ભવિષ્યમાં, અને મને યાદ કરશો આવતા 6 વર્ષમાં તમે નોકરી મળે તોય નહીં મળે તોય. કેમ? કારણ કે જ્યારે આ ટીવી પર ચાલતું હશે ને ત્યારે તમને યાદ આવે કે હા ગાંડુ આ ભણાવતું હતું ખરું એમ.
દેખ લો બેટા, તો નેગેટિવ લિસ્ટ છે અમારે બેટા. ચલો પછી આ કાયદો કેવો બને બેટા? બોલો, આ કાયદો કેવો છે બેટા? બોલો, સામાન્ય કાયદો બને કે નહીં? તો સામાન્ય કાયદો તો પાછલી અસરથી બી લાગુ કરી શકાય કે નહીં બેટા? બોલો કે મારા છોરાઓ, પાછલી અસરથી લાગુ કરી શકાય. કેમ? કારણ કે એક ટાઈપનો સિવિલ જ રાઈટ છે કે નહીં? સિવિલ લો છે કે નહીં બેટા? એમ કહું. બરાબર. કયા લો બેટા એવા હોય કે જે પાછલી અસરથી લાગુ કરી શકાય? તો કોન્સ્ટિટ્યુશનલ લો અને સિવિલ લો. કોન્સ્ટિટ્યુશન લો જે હતો, બંધારણીય કાયદો, એનામાં આપણે શું ભણ્યા હતા? યાદ કરો તો. બરાબર. અરે મિનર્વા મિલ્સ કેસ ભણ્યા હતા કે નહીં બેટા? કેમ આમ કરો તમે બેટા? તો 1973 કેશવાનંદ ભારતી વાળો કેસ હતો કે નહીં? આમ. તો આ છે બેટા, આજે આપણું શું ભણ્યા? આખું ઓફિસ ઓફ પ્રોફિટ. બરાબર. લાભનું પદ. આ શબ્દ ખાલી શું ક્યાં લખેલો હતો બેટા? લોકસભા અને રાજ્યસભાના સંસદ સભ્યો લાભનું પદ ગ્રહણ કરેલા હોવા જોઈએ નહીં. એમાં મેં આખો કયો શબ્દ સમજાવ્યો બેટા આ વિડીયોમાં તમને? ઓફિસ ઓફ પ્રોફિટ. બરાબર. જવાબ તમને પરીક્ષામાં પૂછે તો જવાબ સુધી પહોંચી જશો ખરા બેટા? લખતા બી આવશે ને 4-5 વાક્યો. બરાબર. આમ એટલું જ છે બેટા. જય હિન્દ.